નમસ્કાર ખેડૂત મિત્રો, હું મેહુલ પટેલ આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, આજે આપણે ભીંડાના એવા ફિલ્ડ ઉપર આવ્યા છીએ કે જે ખેડૂત મિત્રોની આપણે પૂરેપૂરી માહિતી લેશું. ભીંડો કઈ પ્રકારનો વાવવો જોઈએ, ભીંડો કઈ પ્રકારનું બિયારણ વાવે તો કેવું ઉત્પાદન આવે, અને એમાં રોગ જીવાત કેવી આવે, પ્લસ કે ભીંડો જ્યારે આવે ત્યારે ભીંડાનું માર્કેટમાં વેચવા જાય તો એનો બજાર ભાવ કેવો આવે અને વેચવામાં કેટલી ઝડપે વેચાય છે, તમામ માહિતી આપણા ખેડૂત મિત્ર પાસેથી લેશું. અને બધી માહિતી ખેડૂત મિત્ર આપશે, જેનું નામ આપણે પૂછીએ. ભાઈ નમસ્કાર. નમસ્કાર ભાઈ. હવે આ તમારું ભીંડાનું જે વાવેતર કર્યું છે એની વિશે માહિતી લેવા માટે અમે પહોંચ્યા છીએ, તો તમારું નામ જરાક પહેલા જણાવો. વિજયસંગભાઈ સામતભાઈ, જયપુર. જયપુર, બરાબર છે, જયપુર ગામ છે. હવે આ તમે ભીંડાનું વાવેતર પહેલા તો કેટલા વર્ષથી આ કરો છો? અમે ભીંડાનું વાવેતર સેટ 7 થી 8 વર્ષના વાવી છીએ, બરોબર. હા, અમે ઘણા બિયારણો વાવી છે. હા, બરોબર. પણ આ રાજધાની 12 બિયારણ હું વાવ્યું. હા, પણ એ બિયારણ અમે 7 વર્ષોથી વાવી છે ને સેટ, એમને અમને એવું બિયારણ એકય ફાવ્યું નથી. બરોબર. હા, આનો અમારે 500 ગ્રામનું વાવેતર છે, હા, તો 10 મણ ભીંડાનું અત્યારે ઉતારો દઈએ. બરોબર. અને 10 મણ જે ઉતારો તમે કીધો, એ કેટલા દિવસે 10 મણનો ઉતારો લ્યો છો? અમે એક જ દિવસ મૂકી દેવાનું અને એક કાતરા ઉતારવાનું. એક કાતરા તમે 10 મણનો ઉતારો લ્યો? 10 મણનો ઉતારો. અને 500 ગ્રામ બી વાવ્યું? હા, 500 ગ્રામ બી વાવ્યું. વાહ રે વાહ, શું વાત કરો. હા. અરે પણ બીજું કે હવે આ વિજયભાઈ તો આ ભીંડામાં તમારે રોગ જીવાત કેવી આવે? નહીં, રોગ જીવાત કોઈ જાતની સુસિયા કે ઈડ કોઈ એની સુસિયાનો હાવ ઓછો પરિચય રહે છે, બરોબર. અને એની દવા આપણને ઓછો વપરાશ કરવો પડે છે. હા. અને બીડું બિયારણ અમે 7 વર્ષોથી વાવી ને, તો એમાં સુસિયા છે, એમાં દવાનો ઉપયોગ વધારે કરવો પડે. બરોબર છે. હા. બીજું કે હવે આ જે છોડ છે એના પાંદડામાં કે એના જે સિંગોમાં બીજી જાત કરતા તમને શું ફેરફાર જોવા મળે છે એ જરાક કહો. ના, સિંગ એકદમ લીલી સમ આવે છે, અને માર્કેટમાં વેચવા જાય તો બજાર પીઠ ભાવ આપણને વધારે આપે છે. બરોબર. બીજી જાત કરતા બજાર ભાવ સારો આવે. બજાર ભાવ સારો. અને વેચવામાં તમે જો બીજી ઘણી બધી જ વેરાયટી હોય એના કરતા તમારો વેચવામાં કેટલી વાર લાગે? આપણે ગયા ભેગો અમારો માલ ઉતરે અને ગયા ભેગો માલ વેચાઈ જાય. હું વાત કરો. હા, એવડો આપણને આમાં આ બિયારણમાં ફાયદો થાય. બરોબર છે. એટલે ટૂંકમાં વેચવા જાવ એટલે તમારો ભીંડો ઉતરે એટલે તરત લેવલે પેલા તમારી ગણે, કારણ કે આ વેરાયટી સારી છે એના હિસાબે. સિંગ શું કે એકદમ લીલી સમ સિંગ થાય. લીલી સમ એકદમ. એટલે શું કે એનો દેખાવના હિસાબે માલ ગયા ભેગો આપણે વેચાઈ જાય. બરોબર છે. તો પણ આ ખેડૂત મિત્રોને જો ભલામણ કર્યું તો આ વેરાયટી વિશે કરી શકાય. અને બીજું કે ભાઈ ખેડૂત મિત્રે આપણને જેમ કીધું વિજયભાઈ કે ભાઈ બીજા ભીંડાનું વાવેતર કરો તો એમાં ચૂસિયા જીવાતનું પ્રમાણ ખૂબ સારું આવે છે. એની સરખામણીએ આપણી આ રાજધાની કંપનીની વેરાયટી જેનું નામ 12 રાખ્યું છે, આ 12 વેરાયટી રહી એમાં બીજા કરતાં ચૂસિયા જીવાત એકદમ ઓછી આવે છે, જેનાથી ખેડૂતનો ખર્ચ દવાનો છે એ ઘણો બધો ઘટાડી શકાય અને ઉત્પાદન સારું લઈ શકાય અને એને નફાનો પ્રમાણ પણ સારું વધે. કે જે પૈસા દવામાં ખર્ચાય છે જાજા એ ખર્ચાય નહીં અને એની બચત થાય. એટલા માટે ખેડૂત મિત્રોને એવું કેવું છે કે ભાઈ આ રાજધાની કંપનીની 12 ભીંડાની જાત છે એ વાવો. અને પ્લસમાં કે આ વેરાયટી જે છે એ શિયાળું, ચોમાસું અને ઉનાળું 3 સિઝનમાં વાવી શકો છો. અને 3 સિઝનની અંદર કે એમાં રોગ જીવાય તે ખૂબ ઓછી એટેક રહે છે એવું અમારા ખેડૂત મિત્રે કીધું. અને અત્યાર સુધી 7 વર્ષના અનુભવથી આ અમારા ખેડૂત મિત્ર વિજયભાઈ વાવે છે, તો એને બીજી વેરાયટી કરતાંમાં ખૂબ સારો ફાયદો જોવા મળે છે. અને વિજયભાઈ, તમે બીજા કેટલાક ખેડૂત મિત્રોને અમારી આ વેરાયટી જે રાજધાનીની 12 વેરાયટી છે ભીંડાની એની ભલામણ અત્યાર સુધીમાં તમે કરી છે એવું જણાવો. હા, આપણે 10 ખેડૂતને આપણે હજી માહિતી દીધી છે, બરોબર. હજી શું કે આપણે ઓનના સિઝનમાં વાવ્યો છે, એટલે આપણને વેરાયટી સારી દેખાણી છે, એટલે આપણા ખેડૂતને 10 ખેડૂતને આપણે વવરાવી છે. બરોબર. કે આ ભીંડાનું વેરાયટી સારી છે અને રોગોનો ઉપયોગ ઓછો થાય છે. ટૂંકમાં રોગ ઓછો આવે અને દવાનો એના હિસાબે આપણે ઉપયોગ ઓછો કરવો પડે. 100%. તો આપણે ખેડૂત માટે બધું ફાયદો થાય, ફાયદાકારક છે. બરોબર છે. હવે વિજયભાઈ, અત્યારના સમયમાં જો રોગ જીવાત ઓછી આવશે અને દવા ઓછી છાંટવી પડશે તો જ આપણે ખેડૂત મિત્રોને 2 પૈસાનો લાભ થાય અને 2 પૈસા બચી શકે એવી જ વેરાયટી વાવી પડશે. તો એમાં આપણે એક નામ લઈ શકાય તો રાજધાની કંપનીની 12 વેરાયટી જે ભીંડાની છે એનું બિયારણ ખૂબ સારું ગણી શકાય. અને બીજા ખેડૂત મિત્રોને પણ કહી શકીએ કે આ વેરાયટી વાવો. બરાબર ને? તો મિત્રો, અમારા વિજયભાઈ જે જણાવ્યું એ મુજબ ખૂબ સારી માહિતી આપી એ બદલ વિજયભાઈનો ખૂબ ખૂબ આભાર. અને તમે પણ ભલામણ છે કે આ રાજધાની કંપનીની ભીંડાની વેરાયટી જે 12 છે એ માર્કેટમાં લ્યો તો એની ખાસ એક જોવાનું કે ભાઈ એ તમે છેતરાતા નથી ને. ઘણી વખત શું છે મિત્રો કે વેરાયટી સારી આવે એટલે કે વેરાયટીની અંદર છેતરાવાનો પ્રશ્ન બનતો હોય છે. એમાં ખાસ કરીને કે આનું ઓળખ કઈ રીતે કરવી જોઈ શકો છો. રાજધાની સીડ્સ
સીડ શોપ રાજધાની. બોક્સ પેકિંગમાં આવે છે, ખાસ કરીને વ્હાઇટ કલરનું બોક્સ આવું ચમકદાર એકદમ, એટલે ડુપ્લિકેટથી સાવધાન રહેજો. અને એક વખત અવશ્ય તમે આ વાવશો તો તમને પણ લાભ થશે અને વર્ષો વર્ષ વાવતા થઈ જાવ એવી વેરાયટી છે મિત્રો. આભાર. જય જવાન, જય કિસાન.